જય ગુરુ. જય ગુરુ. ગયા વખતે આપણે 16મા અધ્યાયનો પહેલો શ્લોક વાંચ્યો હતો. આજે 23/7/2017. આજે આપણે 16મા અધ્યાયના બીજા શ્લોક પછી વાંચશું અને એના ઉપર વિચાર કરશું. બીજો શ્લોક આ પ્રમાણે છે, આપણે સાથે વાંચશું. પાનું 373. દસ ને 20 થઈ ગઈ છે, મારો વાંક નથી. વાંચીએ. અહિંસા સત્યમ ક્રોધ ત્યાગ શાંતિરપૈશુનમ દયા ભૂતેષુ લોલુપ્ત્વમ માધવમ ધીરચાપલમ. દરેક શબ્દના અર્થ આપ્યા છે ગુજરાતીમાં. અહિંસા મન, વાણી અને શરીરથી કોઈ પણ પ્રકારનું કોઈને કષ્ટ ના આપવું, કોઈને પીડા કરવી નહીં. અને સ્વપ્નમાં કે ઊંઘમાં પણ નહીં કરવાની. એવું એક પ્રણવાનંદજીએ કોઈની ગીતા વાંચ્યું તો મને બહુ ગમ્યું. સ્વપ્નમાં બી એવી ઈચ્છા નહીં થાય તો અહિંસા બરાબર પ્રતિષ્ઠા થઈ કહેવાય તમારી. અને અહિંસા પ્રતિષ્ઠાયામ તત્સન્નિધો વૈર ત્યાગ, એવું પાતંજલ યોગ સૂત્રમાં આનું ફળ આપેલું છે. ફળ જાણવાથી આપણને થાય આમ કરવાથી આમ થાય, એટલે આપણો એક વિવેક જાગૃત થાય કે આનાથી આવો મોટો ફાયદો છે આપણને. અહિંસા પ્રતિષ્ઠાયામ તત્સન્નિધો વૈર ત્યાગ, એની આજુબાજુ વેર કોઈને થાય જ નહીં. એટલે કેટલાક આપણા તપસ્વીઓ એવા હતા કે અરણ્યમાં તપસ્યા કરતા, અને ત્યાં આજુબાજુમાં તો જંગલી જનાવરો હોય જ. તો એવા બી પુરાણોમાં વર્ણનો છે કે કેટલાક ઋષિઓને આશ્રમમાં હિંસક પ્રાણીઓ અને પેલા જે એના પ્રેય હોય, હરણ જેવા અને સિંહ કે વાઘ, તો બધા સાથે બેસીને હોય. સાપને નોળિયો સાથે બેઠેલા. એટલું બધું હિંસાનું વાતાવરણ એવું થઈ જાય. એના પોતાના મનની વાત નહીં, એના વાઇબ્રેશન એટલા બધા સ્ટ્રોંગ હોય કે ત્યાં અંદર પ્રવેશે બધા શાંત થઈ જાય. એકદમ વેર કસર, કોઈનામાં વેર ભાવ જ નહીં રહે એવું. એટલે આ અહિંસા અશબ્દવાળા જેટલા શબ્દો છે, અહિંસા છે, અક્રોધ છે, અદ્રોહ છે, એવા 3-4 શબ્દ અવાળા આવશે. એ બધા આમ પ્રતિબંધ છે. એ એક પ્રકારનો યમ છે. યમ એટલે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ. આ આપણા પાતંજલના 5 યમ કહેવામાં આવે છે. એમાંના ઘણા ખરા યમ આમાં આવવાના છે. અને પછી સત્ય શબ્દ આવવાનો છે, અક્રોધ આવવાનો છે, અદ્રોહ આવવાનો. એ બધા વધતા ઓછા અંશે બીજાને પીડા નહીં આપતી, એ મૂળભૂત એની પાછળ એ ભાવ છે આ બધા જ શબ્દોમાં. અને એ બધા મૂળભૂત શબ્દોની પાછળ માણસને જ્યારે there is only one life behind all life forms, એ વાતની એમ ખાતરી થઈ જાય ને કે એવરીથિંગ ઇઝ ઇન્ટરકનેક્ટેડ. વનસ્પતિ રોજ કાર્બન ડાયોક્સાઇડ શ્વાસમાં લઈને ઓક્સિજન આપે છે ત્યારે આપણે જીવી શકીએ છીએ. એટલે વનસ્પતિનો બી વગર જોઈ તો કાપી નહીં કરે જંગલની કોઈ દિવસ. પર્યાવરણ માટે બી એ એટલો બધો જાગૃત થઈ જાય. એની અહિંસાનું લેવલ પર્યાવરણ સુધી ફરતેનું આખું એનું એ હોય. ઇટ્સ નોટ એ જસ્ટ વન પર્સન્સ રિલેશનશીપ. એટલે હું મારી આજુબાજુવાળાને દુઃખ નહીં પહોંચાડું નથી. એની એક હી રિસ્પેક્ટ ઓલ લાઈફ ફોર્મ્સ. બેઝિકલી ફંડામેન્ટલી હી રિસ્પેક્ટ્સ લાઈફ.
There is only one life behind all life form. એટલે પ્રેમ છે એના હૃદયમાં. એટલે એ અહિંસા એની એક સપરેશન નથી હિંસાનું. ઇટ્સ નોટ અ નેગેટિવ કોનોટેશન. યમ પ્રતિબંધ, ડોન્ટ. યમ એટલે શું? ડોન્ટ ડુ ધીસ, ડોન્ટ ડુ ધેટ, ડોન્ટ. No, it's not don't. It's not a question of don't do this. એનો કુદરતી સ્વભાવ એટલો તો પરિપૂર્ણ પ્રેમથી થઈ જાય. એટલે આપણી પ્રાર્થના કેવી સુંદર ગુરુજીએ બનાવેલી છે કે આ પ્રેમ મારા હૃદયના સિંહાસન પર કાયમને માટે સ્થાપિત થઈ જાવ અને એ પ્રેમ હું બધાને વહેંચું. છે કે નહીં આપણી પ્રાર્થના? મે thy love shine forever on the sanctuary of my devotion and may I be able to spread thy love everywhere. અહિંસા શબ્દ અમે પહેલો લીધો છે. આ બીજા 16મા અધ્યાયનો બીજો શ્લોકમાં અહિંસા શબ્દ પહેલો છે. અહિંસા શબ્દમાં એક નકારાત્મક ડોન્ટ ડુ ધીસનો ભાવ છે. એટલે ડોન્ટ છે એને 5 યમ કહેવામાં આવે છે. હિંસા નહીં કરો, ડોન્ટ ડુ ધીસ, ડોન્ટ ડુ ધેટ. પણ આપણા ગુરુજીનું કહેવું એમ છે કે એવું નહીં, આ તો એક પ્રેમનો સ્વાભાવિક સ્વરૂપ છે. હિંસાનો નો ક્વેશ્ચન ઓફ હિંસા. એના હૃદયમાંથી પ્રેમનો એટલો સતત ફુવારો નીકળે છે કે સવાલ જ ઉઠતો નથી બીજાને પીડા કરવાનો. હાઉ કેન આઈ બી હેલ્પફુલ? રાધર પીડા કરવાનો તો કોઈ સવાલ જ પેદા નથી થતો. હાઉ કેન આઈ બી હેલ્પફુલ? જે મારું રોજનું પ્રોફેશન હોય, હું શિક્ષક હું, તો કેવી રીતે મારા સ્ટુડન્ટને હું સારામાં સારી રીતે શીખું? એનો જીવન મંત્ર જ હાઉ કેન આઈ બી હેલ્પફુલ ઇન વોટ એવર મારું કર્મક્ષેત્ર છે એમાં. એટલે એમાં એનો બી વિકાસ થાય ને પેલા બીજાનો બી વિકાસ થતો. પરસ્પર દેવ થઈ જાય લોકો. પરસ્પર દેવો ભવની એક ભાવના છે. યજ્ઞની પાછળ ભાવના જ આ છે કે પોતાનું નહીં, સમગ્ર સમાજ, જે સમાજમાં એ માણસ હતો એ સમાજનું કલ્યાણ થાય, એનું નામ યજ્ઞ. કોઈ પણ યજ્ઞ હોય. એટલે સ્વાધ્યાય યજ્ઞ હોય તો એની એવી ભાવના છે કે જે હું જાણું છું, જે હું સમજુ છું, કેટલું સરસ છે. એનાથી મારા જીવનમાં આનંદ ને હેપીનેસ, પ્રેમ, શાંતિ મારા જીવનમાં થઈ છે. એ હું બીજાને બી એવો જ કરી દઉં, બધાને હસતો કરી દઉં, બધાને પ્રસન્ન કરી દઉં, એવી ભાવના સાથે એ સ્વાધ્યાય કરે તો એ બની જાય સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ. સો ધીઝ આર ઓલ પોઝિટિવ કોનોટેશન. આમાં જેટલા બી અહિંસા, અક્રોધ, અદ્રોહ શબ્દ આવવાના છે, દે આર નોટ ડોન્ટ ડુ. ગુસ્સે ન થા નહીં, સવાલ જ પેદા નથી થતો. વંશ, મૈત્રી, કરુણા, દયા, મુદિતા, એ જે પાતંજલિના 4 કી છે, આ બધાને માટેની પાતંજલિની પાસે 4 કી છે. 4 સિચ્યુએશન, 4 જાતની વ્યક્તિ, 4 જાતની કી. જાગ્રત માઇન્ડફુલ આપણે રહેવાનું સતત વ્યવહારમાં કે કઈ કી કયા આગળ કયા માણસને એપ્લાય કરું તો મારા સંબંધ એની સાથે સુધરી જાય. બરાબર છે? દયા, કરુણા, એટલે અંગ્રેજીમાં બૌદ્ધો એને બહુ જ સુંદર રીતે અપનાવીને એને લવિંગ કાઇન્ડનેસ એવો શબ્દ આપ્યો છે. લવિંગ કાઇન્ડનેસ, દયા કરું એના માટે. અને કરુણા, દયા માટે કમ્પાશન, એટલે સિમ્પથી અથવા એમ્પથી. અને ઓરિજિનલી આ સિમ્પથી, એમ્પથી શબ્દો જે શબ્દ વિજ્ઞાનમાં જે રેઝોનન્સ છે એના પરથી આવેલા છે. અનુકંપા, અનુકંપા એટલે ફિઝિક્સમાં આપણને જ્યારે પહેલું સાઉન્ડનું ચેપ્ટર ભણાવવામાં આવ્યું ત્યારે આપણને 2 ઇન્સ્ટ્રુમેન્ટ બતાવેલા કે આ 2 સરખી લંબાઈના તરંગ લંબાઈના તાર છે, 2 તંબુરા છે. એ જો એક્ઝેક્ટલી સરખી લંબાઈના હોય તો એક તંબુરાના તારને જો હું ટચ કરું ને એમાંથી અવાજ આવે તો પેલો બીજો તંબુરાનું જો એટલું જ વાઇબ્રેશન હોય તો એમાંથી બી રણકો નીકળવાનો. યુ નો દેટ? એનું નામ રેઝોનન્સ. અનુકંપન, અનુકંપન બરાબર અનુકંપન. તો અનુકંપા, કરુણા, દયા એ બધા પોઝિટિવ જે છે તે આ જે નેગેટિવ કોનોટેશનવાળા અહિંસા, અદ્રોહ, અક્રોધ છે એના પાયામાં આ અનુકંપા છે. because I become unhappy by seeing you unhappy.
ખાડામાં પડેલી ગાય જોઈને પેલા સંતને એમ થાય કે આને બહાર કાઢું તો મને સુખ થશે. He doesn't help that person or પ્રાણી to help that person or પ્રાણી, પણ he cannot, એને ત્યાં સુધી એને પેલાનું દુઃખ ઓછું નહીં કરે ત્યાં સુધી એને સુખ નહીં થાય. અનુકંપા, સિમ્પથી. જેમ એક્ઝેક્ટલી જેમ પેલો જે તંબુરાનો તાર જો સરખી તરંગ લંબાઈનો હોય તો કંપન થઈ જ જાય એનું. On that principle you are able to listen to me. On what principle? You know that? તમારા કાનમાં એક કોક્લિયર એપરેટસ હોય છે મિડલ ઇયરની અંદર. એમાં 3 હાડકાના જોડાણ મારફતે હું બોલું છું તે વાઇબ્રેશન તમારા પડદા પર પડે, પછી પેલામાંથી વાઇબ્રેશન ટ્રાવેલ કરે ફિઝિકલી, પછી કોક્લિયામાં મિલિયન્સ ઓફ થાઉઝન્ડ્સ ઓફ તંતુઓ હોય ઓછી વધતી તરંગ લંબાઈના. એ આખું જે આમાં હોય છે એમાં નાના આટલી લંબાઈનો તાર, આટલી લંબાઈનો તાર, આટલી લંબાઈનો તાર, આટલી લંબાઈનો તાર, એમ જુદી જુદી લંબાઈના તાર મિલિયન્સ હોય એમ. અને પછી જે તરંગ લંબાઈના સાઉન્ડ તમારા અત્યારે તમારા કાન પરના પડદા પર પડે, એક્ઝેક્ટલી તે તરંગ લંબાઈનો તંતુ તમારા કાનમાં રણઝણી ઉઠે. અનુકંપા. પછી પીઝો ઇલેક્ટ્રિક કરંટ ડેવલપ થાય એમાંથી, ન્યુરલ ઇમ્પલ્સ. પ્રાણ વિદ્યુત તરંગમાલા, એટલે પ્રાણ એટલે વિદ્યુતની તરંગની માળા, વિચ ઇઝ ટ્રાન્સમિટેડ થ્રુ ધ વાયર ઓફ નર્વ, નાડી, એન્ડ ગોઝ ઇન ટુ ધ ઓડિટરી એરિયા ઓફ ધ ટેમ્પોરલ લોબ ઓફ ધ બ્રેઇન, and then it is perceived. This is Om, this is Gayatri. મંત્ર તરીકે છે કે ગાઢ તરીકે સુરતી છે. It is perceived there and it is recorded. ગાઢ બી રેકોર્ડ થઈ જાય. બાળપણમાં કોઈ એવો સુરતી બંદો નહીં હશે કે જેને ગાઢ નહીં સાંભળ્યું. And the importance of knowing this, કે તમે બેભાનમાં હોય અને ડૉક્ટર પેનફિલ કરીને સર્જન, ન્યુરોસર્જન હતા, એ પેલાને જાગ્રત રાખે અને બ્રેઇન ઇઝ નોન સેન્સિટિવ, એના ઉપર ઇલેક્ટ્રોડ લગાવે, પેલો જાગતો હોય અને કોઈ એક એરિયાને કરે તો ત્યાંની સ્મૃતિ જાગી ઉઠે ને બોલવા માંડે. ગાયત્રી મંત્ર બી બોલી શકે, સુરતી બી બોલી શકે. ડિપેન્ડિંગ અપોન કયા મેમરી એરિયાને એ ટચ કરે છે. એ આ રહસ્ય એવું છે કે મારા એક મિત્ર ડૉક્ટર હતા, આખી જિંદગી વેદાંતનો અભ્યાસ કર્યો ને આખી જિંદગી વેદાંત ભણાવતા બધાને, અને છેલ્લે સન્નિપાત ફીવરમાં 80, 90, 85 વર્ષની ઉંમર ખાસ. તે વખતે સન્નિપાતમાં લવારા તે બધા સગાવાલા કે કેટલા લવારા કરે છે કે સન્નિપાત થાય એટલે શું, કયો એરિયા સ્ટિમ્યુલેટ થશે, યુ ડોન્ટ નો, એન્ડ હી ઇઝ નોટ રિસ્પોન્સિબલ ફોર ધેટ. વોટ ઇઝ હેપનિંગ, it shows that we are instruments, highly complex instruments, highly computerized robots, and that electric power of God is working through us. That one consciousness is working through me right now and is sipping, right now is doing Gita Satsang. Whose power? Whose power? There is only one power of consciousness which is working through the listener right now. That is why you are able to listen to me. And that power is working through me. That same consciousness is working through me right now. And that is why I am able to speak right now. એટલે આપણો ધર્મ કહે છે ત્વમેવ કર્તા ત્વમેવ ભોગતા, તું જ કરતા છે, તું જ એક્સપિરિયન્સર છે. અત્યારે તમારી અંદર એક્સપિરિયન્સ કરવાવાળો એ જ સર્વવ્યાપી ચૈતન્ય જ એક્સપિરિયન્સ કરી રહી. તમારા જુદા જુદા બ્રેઇન, કોમ્પ્લેક્સ બ્રેઇનની થ્રુ, તમારા ઇયર્સની થ્રુ જે લિસનિંગ થઈ રહ્યું છે, ઇટ ઇઝ હેપનિંગ એક્ઝેક્ટલી એઝ ઇટ ઇઝ રેઇનિંગ આઉટસાઇડ. You are not the doer of listening. Are you the doer of the listening? Suppose you start hearing beautiful Anahat mantra, Om, Ghantarav, Veena, Vansdi, Brahmarnath.
નદીના ખડખડ વ્યવહારો નાદ, સમુદ્ર નાદ, જાત જાતના નાદ. Then are you doing that naad or it is happening? It is God's sound. It is God's vibration that you are listening in this beautiful temple that has been given to you, along with this highly complex brain and the mechanism, sensory mechanism. It is all happening exactly as it is raining outside. It is all because of the cosmic laws which are pervading in the universe. આખા બ્રહ્માંડમાં જે કોસ્મિક લોસ છે એને લીધે આ બધું બની રહેલું છે. ડાઉન ટુ ધ રાઇટ ઓફ ટુ ધ મોલેક્યુલ લેવલ્સ ઇનસાઇડ ધી 100 trillion cells in my body, down to the level of genetics, down to the level of DNA. Millions of RNA molecules are produced by DNA every second. And it is controlled by beautiful cosmic laws. Somewhere the positive and negative electron and proton is working. Somewhere gravity is working. It all works because of the cosmic law, and God is that cosmic law. Everything happens because of the cosmic law if you don't believe in God, and because of God if you believe in God. સત્યમ, યથાર્થ અને પ્રિય બોલવું. સત્યમ બ્રુયાત, જેવું હૈયે હોય તેવું જ બોલવું. આને જ માટે આગલા શ્લોકમાં આર્જવ શબ્દ આવી ગયો. આર્જવ એટલે સરળતા, બાળક જેવી સરળતા. કંઈ છુપાવશે નહીં માણસ. મને જે જાણવાનું મળ્યું વિજ્ઞાનમાંથી, ધર્મમાંથી, ગીતામાંથી, ઉપનિષદમાંથી, જેવું હું સમજો છું એવું તમને કહું, એનું નામ સરળતા, આર્જવ. એનું નામ ટ્રુથ. એન્ડ ધ હોલ સાયન્સ ઇઝ, એ આખું વિજ્ઞાન ટકી રહેલું હોય તો જો ટીચરે પોતે સમજેલો હોય તે એના શિષ્યને એક્ઝેક્ટલી પોતે સમજેલો એમ કહ્યું હોય, વંશ પરંપરાગત ગુરુએ એક્ઝેક્ટલી એના શિષ્યને જો વંશ પરંપરાગત થાઉઝન્ડ્સ ઓફ યર્સ સુધી જો એમનું એમ કહ્યું હોય તો શાસ્ત્ર જળવાઈ રહેલા છે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ? સત્યમ બ્રુયાત, સત્યમ બ્રુયાત, ધેટ ઇઝ આર્જવ. એટલે અર્જુનનું એક નામ અર્જુન છે એટલા માટે કે એનું નામ આર્જવ પરથી આવેલું છે. અર્જુન પરથી આર્જવ શબ્દ આવેલો છે. ઘણા બધા આમાંના શબ્દ અર્જુનના સંબોધન તરીકે વપરાય એવા છે. અનઘ, સત્વ સંશુદ્ધિ આગળ આવી ગઈ ની. વોટ ઇઝ સંશુદ્ધિ? હાર્ટની પ્યોરિટી. તો અર્જુનનું સંબોધન શું છે? અઘ એટલે પાપ નથી, નિષ્પાપ એટલે જે મગજ એકદમ ચોખ્ખું છે, સરળ છે, નિર્દોષ છે, પ્યોર છે. તો જો તમે એક એક સદગુણ અર્જુનને લાગુ પડે એવા કોઈ કોઈ જગ્યાએ. તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનની ક્રિયાયુગ. તપ શબ્દ છે એ તપ અર્જુને એના વનવાસમાં કરેલું છે, અને એ તપને લીધે શિવજીને પ્રસન્ન કરીને પશુપતિ અસ્ત્ર મેળવેલું. યાદ છે તમને? તપ કરી ચૂકેલો છે એટલે એનું ઉપનામ છે પરંતપ. ભગવાને બહુ પ્રેમથી એને પરંતપ વારંવાર કહેલો છે. યાદ આવે છે? અને પહેલા ચેપ્ટરમાં ગુરુજીએ દરેક ચક્રની અંદર એક એક પાંડવને મૂકેલા છે. યાદ આવે છે? તેમાં ત્રીજા ચક્રની અંદર તિતિક્ષા એટલે તપ મૂકેલું છે. તિતિક્ષા કોનો ગુણ છે ખબર છે? અર્જુન. સુખ દુઃખ સહન કરી લેવા, શીતોષ્ણ સહન કરી લેવા. કેમ સહન કરી લેવાના? કેમ ભાઈ સહન શું કરવા કરવાનું? મેં કઈ ટેકો લીધેલો જ બધાનો? કેમ સહન કરવાનું? શું ફાયદો? ફાયદો સમજાવવો પડે. આ બધા જ ગુણોને આત્મસાત કરવા માટે ફાયદો સમજાવવો પડે. અહિંસા પ્રતિષ્ઠાયામ તત્સન્નિધો વૈર ત્યાગ. ખરું કે નહીં? સંતોષાત અનુત્તમ સુખ. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનાની નિયમ. 5 ડૂઝ. જેમ પેલા ડોન્ટ છે અહિંસામાં, તેમ 5 ડૂઝ પણ છે કે નહીં યમ ને નિયમમાં. અષ્ટાંગ યોગ તો આના વગર અધૂરો છે. એટલે આ અષ્ટાંગ યોગનો જ વિસ્તાર છે. અષ્ટાંગ યોગના યમ નિયમનો જ વિસ્તાર છે કે બીજું કઈ? તો દરેકનો એક બહુ જ ઉત્તમ ફાયદો છે.
સંતોષથી ઉત્તમ સુખ થાય છે. સંતોષ એક જ વસ્તુ હોય તો આશુતોષ શંકર જેવો થઈ જાય. તું આશુતોષ યસ્તુ આત્મરતિરેવ આત્મતૃપ્તશ્ચ માનવ આત્મની એવ ચ સંતુષ્ટ સ્થિતપ્રજ્ઞસ્તદુચ્યતે તસ્ય કાર્યમ ન વિદ્યતે. એના એ જ શબ્દોને બીજા શ્લોકમાં તસ્ય કાર્યમ ન વિદ્યતે. એને કોઈ કર્મ કરવાનું જ રહેતું નથી, કોઈ ક્રિયા કરવાની જ નહીં રહે. અરે યમ નિયમ પાડે તો ક્રિયા કરવાની નહીં રહી. એટલા માટે એને ક્રિયાયોગમાં સામેલ કરેલું છે. તપસ સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાન સહન કરતો થઈ જાય. સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકારપૂર્વકમ ચિંતા વિલાપ રહિતમ. કચકચ કર્યા વગર ચિંતા વિલાપ રહિતમ સહનમ સર્વ દુઃખાનામ. સા તિતિક્ષા, સા તિતિક્ષા, એનું નામ તિતિક્ષા. ઈક્ષણ, ઈક્ષણ એટલે શું? સાક્ષી થઈ જવું. સાક્ષી થઈ જવું છે એટલે હું આ સુખ આવ્યું, વાદળું ગયું, આ દુઃખ આવ્યું, વાદળું ગયું, ને તું હિમાલયના ઉત્તુંગ શિખર પર ત્રિકુટી પર બેસીને નીચે જતા વાદળાઓને જોઈ રહેલો છે. તું ત્રિકુટીમાં બેઠેલો છે, વાદળાઓ નીચેથી પસાર થઈને તું તો ઉપર બેઠેલો છે. તમે પ્લેનમાં ઓડો છો ત્યારે કેવી મજા આવે છે? વાદળા નીચે જોયા કોઈ દિવસ? પછી એ સૂરજને કેવી રીતે ઢાંકી શકે? નીચે વાદળા નહીં હોય તો સૂરજ ઢંકાઈ જાય. અહીંયા અંધારું છે. ઉપર જાવ તો અત્યારે જ આ ક્ષણે વાદળાની ઉપર જાવ તો તમે હિમાલયનું ઉત્તમ શિખર છે તે આમ પ્રકાશથી ઝળહળતું હોય. ત્યાં શ્વેત વસ્ત્ર, શ્વેત પ્રકાશ બધે ઝળહળી રહેલો હોય અત્યારે આ જ ક્ષણે વાદળાની ઉપર. ઇટ્સ ઓલ રિલેટિવ, ટાઈમ એન્ડ સ્પેસ. એક વસ્તુ પર વિચાર કરવાનો, વિવેક, કે આનાથી શું ફાયદો થાય. અણમોલ રત્ન છે આ બધા. તમારી એટલી બધી શક્તિ બચી જાય, વેસ્ટેજ અટકી જાય, એનર્જીનો એક્સપેન્ડિચર ઓછો થઈ જાય, શાંત થઈ જાવ તમે, એનર્જીનો ભંડાર થતા જાવ તમે. બધા જે છિદ્ર છે પ્લગ થઈ જાય, કાણા પડેલા છે જેમાંથી બધી વહી જઈ રહી છે એનર્જી. એક પર તમે વિચાર કરશો. પહેલી મારા હાથમાં પાતંજલ યોગ સૂત્ર જ્યારે હું ફર્સ્ટ MBBSમાં હતો ત્યારે મારા હાથમાં 3 અણમોલ વસ્તુ આવી. જ્ઞાનેશ્વરી ગીતા સસ્તું સાહિત્યની હતી, ગુજરાતીમાં ભાષાંતરમાં, અસલ તો મહારાષ્ટ્રીયન. તેની અંદર સસ્તું સાહિત્યવાળા તે વખતના જે હતા એડિટર, એણે રાજયોગ વિવેકાનંદ અને હઠયોગ પ્રદીપિકા આપી. એ પછી મેં મંગાવ્યા તરત જ. અને પહેલાં ફર્સ્ટ MBBSમાં હું એનેટોમી જોતો હતો. મેં કહ્યું ઓહો, આ તો બધા જે પ્લેક્સસીસ તો આપણા શરીરમાં જ છે. એવરીથિંગ ફોલ ઇન પ્લેસ. ત્યારે આ જોયું મેં કે ઓહો, આ તો આટલા માટે છે. આ તો આપણે જો આ બધા યમ નિયમ પાડું તો મારો MBBSના કોર્સમાં હું ઝળહળી ઉઠું. મારી એનર્જીનો એક્સપેન્ડિચર જો બહાર રખડતો ઓછો થઈ જાય, બાય ગોડ્સ ગ્રેસ બંને અભ્યાસ સાથે ચાલુ છે. બાય ગોડ્સ ગ્રેસ અહીંયાથી હું MBBS પૂરું કરીને જામનગર, અહીંયા તો હતું નહીં કંઈ, 64નો બેચ. અહીંયા તો હજુ આ કશું બંધાયેલા જ નહોતા મકાન. વરસતા વરસાદમાં કાદવમાં અમે કોલેજમાં જતા. તો પ્લેટફોર્મ પર તે વખતે પેલા વ્હીલરના પુસ્તકાલય તમને ખબર તો પેલા, તેના પર ઓટોબાયોગ્રાફી ઓફ યોગી, અને બીજું એક પુસ્તક હતું રિલેક્સેશન રિસ્પોન્સ બાય એ ન્યુરો સાયન્ટિસ્ટ. એ ન્યુરો સાયન્ટિસ્ટે લગભગ 1900માં એ પછી આવેલું, 1970-71માં એ પ્રગટ થયેલું. પણ 70થી 73 હું જામનગર હતો. એ દરમિયાન જ આ પુસ્તક બંને હાથમાં આવેલા, અને એ દરમિયાન ત્યાં જતાની સાથે મારા કોર્સ ચાલુ થઈ ગયેલો. સો ધીસ ઇઝ ઓલ ગોડ્સ ગ્રેસ. It is not someone's doing. Understand this very well. We are merely puppets. If it is written here, it will happen like that only. You can't escape that. તમારા નસીબમાં અત્યારે આપણી સાથે ભેગા થઈને આ સાંભળવાનું હશે જ. કંઈક ઋણાનું બંધ હશે. ઉપરવાળા ગોઠવે તેમ જ થાય.
દ્રઢતા પણ આમ માનશો તો તમારા ખભા પરથી ભાર ઉતરી જશે. કઈ ભૂલ થઈ ગઈ, કોઈને ગુસ્સો થઈ ગયો, થશે ગુસ્સો. ડીપ રૂટેડ બ્રેઇનના કારણો છે, ગુસ્સો થશે. કેમ થશે? કારણ કે તમારી અંદર એક ઇવોલ્યુશનમાં એક સાપના યુગનું રેપ્ટિલિયન બ્રેઇન છે, એક ડાયનોસરના યુગનું રેપ્ટિલિયન બ્રેઇન છે. ઇટ વિલ ઓલવેઝ રિએક્ટ વિથ એંગર. ઇટ ઇઝ અ રિએક્શન. ઇટ હાઇજેક્સ ધ એન્ટાયર નર્વસ સિસ્ટમ. ઇટ હાઇજેક્સ, વર્ચ્યુઅલી ઇટ્સ હાઇજેક્સ. Why? Scientific reason. Because the midbrain stops at this level. So, ઊંઘમાં તમને ધારો કે મચ્છર આવીને કરડે, તમે ઊંઘો છો તો સ્પાઇનલ રિફ્લેક્સ થાય અને મચ્છર મરી જાય. આર યુ રિસ્પોન્સિબલ ફોર ધેટ? હવે આ તમને આપ્યા પછી બીજે દાડે હવે તમને કોઈ દિવસ દુઃખ નહીં થશે કે ઓ મેં મચ્છર મારી નાખ્યું ને હિંસા કરી. ઇટ હેપન્સ. યુ આર પ્રોગ્રામ લાઈક ધેટ. ડોન્ટ યુ સી ધીસ? યોર નર્વસ સિસ્ટમ ઇઝ પ્રોગ્રામ લાઈક ધીસ બાય ધ હાયર ફોર્સ known as God or cosmic law. The evolution happened like that to protect the individual, to protect the serpent. કોઈ એને આવીને પગ દબાવે પૂંછડી પર, પડી જાય ભૂલમાં, એ કઈ એનું ઇન્ટેન્શન જોવા નહીં બેસે, ફટ દઈને એને જેટલું ઝેર હોય તે જઈને, he doesn't want to do that. He is programmed like that. એના મોઢામાં ઝેર આપવામાં આવેલું છે. મગરને આહાર જ છે તે જે કંઈ પાણીમાં ઉતરે એને પગ પકડી લેવાનો, એટલે ગ્રાહ કહેવામાં. અને આ એમનો છે તે એમણે ગજેન્દ્ર મોક્ષની કંઈક સ્તુતિ મોકલી. પછી મને કે આનું શું રહસ્ય છે? તો આપણે ગજેન્દ્રનો મોક્ષ તો એમ માનીએ, ખરું કે નહીં? અને ગજેન્દ્ર મહાબળવાન હાથી હતો, હાથીના ટોળાનો સરદાર હતો, અને આખા ટોળાને હાથણીઓથી એ થઈને ત્યાં સરોવરમાં ઉતરેલો, એ બધી ટોળકીએ એને બહાર ખેંચવાની પ્રયત્ન કરેલો. એક બાજુ પેલો મહામગર, અને હારી ગયો. આખા એમ કે 1000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. મહાભારતમાં ભીષ્મ અને યુધિષ્ઠિર વચ્ચેનો સંવાદ છે. એટલે કે થાકી ગયો પેલો લડતા લડતા. આપણે થાકી જઈએ છીએ આસુરી સંપત સામે લડતા લડતા. ડોન્ટ યુ થિંક સો? થાકી ગયો. થાકી જાય શું કરવાનું? બહુ 1000 વર્ષ ક્રિયા કરીને થાકી ગયો. પછી લેટસ સે પોતાના બળ પર મુસ્તાક થઈને પછી શું કહ્યું? હે ગોવિંદ, હે દયાળ, હે કરુણાળુ, હે દયાવાન. જેમ દ્રૌપદીએ કરેલી તેમ. પહેલા તો પકડી રાખી ખાડી, પછી 2 વાત છૂટા કરીને કે બચાવ બચાવ બચાવ. એટલો દયાળુ છે તું, બચાવ. હું કરું છું એમ જ્યાં સુધી છે ત્યાં સુધી કંઈ થવાનું નથી. ધેટ ઇઝ ધ મેઇન મેસેજ ઇઝ ધેટ. હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ સ્વાંતાણે. It all happens because of the power of the Lord. Right? As a મહાબળવાન ગજપતિ તરીકે એનું જે બલમ બલવતામ અસ્મિ આવી ગયું કે નહીં ગીતામાં 10મા અધ્યાયના વિભૂતિ યુગમાં? એટલે ગજેન્દ્રનું બળ બી તો એ જ છે. ખબર પડે છે? વારું. એટલે પછી ગજેન્દ્રનો મોક્ષ થઈ ગયો. ભગવાને આવીને સુદર્શન ચક્રથી કાપી નાખ્યું મગરનું. હવે આપણે બધા એમ માનીએ કે ગજેન્દ્ર મોક્ષ થઈ ગયો, પણ વાર્તાના મૂળ પછી પાછા આવે તે કે આમ કેમ થયું, પેલાનું આવું થયું, દુષ્ટનો સંહાર. વાહ વાહ, બહુ સરસ. દુષ્ટનો સંહાર. એ બી બંને ગંધર્વ હતા અને બંને સુંદર ગાયન કરતા હતા ઇન્દ્રના દરબારમાં. તે એમ કે બેમાં અમારા બેમાં કોણ વધારે થાય? તો ઇન્દ્ર કે મને ખબર નથી પડતી, પણ એમ કે દેવલ ઋષિ છે એની પાસે જાઓ, એ બહુ જ્ઞાતા છે. હવે દેવલ ઋષિ તે વખતે ગાંધીજીની જેમ મૌન ધારણ કરીને બેઠેલા.
અને આ બે તો કંઈ બેસીને જાત જાતના રાગ રાગીણી સંભળાયું અને પછી પેલા તો બોલે જ નહીં. એટલે આ બંને ગુસ્સે થયા ને યદવા તદવા જેમ ફાવે તેમ તમને કંઈ ખબર નથી પડતી ને તમને કોણે આટલા બધા વખાણ કર્યા ને કંઈ. છેવટે બીજા દિવસે એમનો મૌનવાર પૂરો થયો તો શ્રાપ આવી ગયો કે તે આવું બધું ગમે તેમ સમજ્યા વગર ભાષણ કર્યું, અસત્ય ભાષણ કર્યું સમજ્યા વગરનું. એના માટે હવે તમે બંને, તું છે તે ગજરાજ થશે અને તું મગરમચ્છ થશે. પણ મગરમચ્છનો પણ મોક્ષ થયો. બંને પાછા ગંધર્વ લોકમાં જતા રહ્યા. એટલે અસલ કથા તો એમ કહે છે કે બંને ગંધર્વનો મોક્ષ થયો. એટલે ભગવાનની હિંસામાં પણ કરુણા હોય છે. બહુ વિચિત્ર વાત છે. ગુસ્સા કર્યા વગર તારું યુદ્ધ કર, એવું ગીતામાં આપેલું છે. આપેલું છે હે, નિરાશી નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગત જ્વર. જ્વર રહિત થઈને યુદ્ધ કર. અરે બાપ રે, હાઉ ઇઝ ઇટ પોસિબલ? ઉકસાઈવા વગર યુદ્ધ કરવું કેવી રીતે? વેર ભાવ વગર કેવી રીતે યુદ્ધ કરવું? જ્વાર વગર કેવી રીતે? ક્રોધના જ્વાર વગર કેવી રીતે યુદ્ધ કરવું? વેરના જ્વાર વગર. જો એ વિચાર કરે કે દ્રૌપદીના આવી રીતે ભરી સભામાં, then it is very easy to fight. But now what his guru is telling, very impossible thing for him. Could you do that? તમારી પત્નીનું કોઈ આવું અપમાન કરેલું હોય ને પેલાને મારવાનો હોય તો મારી જ નાખો ને. એને માટે કઈ વળી યુદ્ધસ્વ વિગત દ્વારા કેવી વાત? ન કભી સુના ન સોચા. પણ આ ગુરુ તો અજબનો છે. પોતે બી હાથમાં હથિયાર નથી લીધું, અહિંસક છે પોતે તો. રિમેમ્બર, એને હથિયાર નથી લીધું. અરે એનામાં તો રાગદ્વેષ જ નહોતો પહેલેથી. દુર્યોધન ને અર્જુન બેવ પહોંચેલા ને બંનેને વરદાન આપેલા, તારે જે જોઈએ તે લે, ચોઇસ ઇઝ યોર્સ. નારાયણી સેના લે, જા ચાલતી પકડ. પેલો કે હું નિહત તો કે મારે તમે જ જુઓ, બીજું કાંઈ નહીં. નિહતતા તો નિહતતા, હાથમાં શસ્ત્ર નહીં તો કાંઈ નહીં, નિશસ્ત્ર. મારા સારથી તરીકે તમે. એ તો તે દાડે જ યુદ્ધ જીતી ગયેલો. હી વોન ધ વોર ઓન ધ ધેટ ડે ઓનલી. જે દાડે એને મારે કૃષ્ણ સિવાય કાંઈ જોઈતું નથી, આઈ વોન્ટ ટુ સી યુ. ચાહે 1000 વર્ષ પછી. એટલું ધૈર્ય છે મારામાં. આમાં ધ્રુતિની વાત આવવાની. ગુરુજીએ વાર્તા કહેલી ને, પેલો દારૂડિયો હતો, ખાડા ખોદતો હતો. એટલે નારદ જઈને કે કેટલી વાર લાગશે? હા કે ઝાડ પર પાંદડા છે ને લગભગ બધા પડી જશે ત્યારે તારો વારો આવશે ને કે નાચવા લાગ્યો. ધેટ મીન્સ ધેર ઇઝ મારા માટે એક તો મુક્તિનો દિવસ આવવાનો જ છે. હી સ્ટાર્ટેડ ડેન્સિંગ લાઈક એ મેડ પર્સન. હી વોઝ ફિલ્ડ વિથ જોય. અને પેલો તપસ્વી હતો એ કે હું તપસ્યા કરું છું આટલા વર્ષથી. યાદ આવે છે વાર્તા ગુરુજીની? વોટ ઇઝ ઇમ્પોસિબલ ફોર ગોડ? હાથી પેલા એમ કે આ સોયના કાણામાંથી જો તમે ઊંટ પસાર થઈ જાય તો એમ કે હાથી પસાર થઈ જાય તે દાડે તારો ગજ લાગશે. આવી બી વાર્તા. તો પેલો કે પતી ગઈ તો તપસ્વી કે મારો તો કઈ આરો છે જ નહીં એમાં. મારો સર્વજ્ઞ સર્વશક્તિમાન જગન્નાથ માટે શું અશક્ય છે? વોટ દેટ ચાઇલ્ડ લાઈક ફેથ. હી વોઝ ડ્રંકન. ગુરુજીની લાઈફમાં ડ્રંકન લોકોને એણે ઉપર આવવા દીધા. એમને ત્યાં જે એમનું જે માઉન્ટ પર જે એમનો વોશિંગ્ટન પર જે છે ત્યાં લોકો નીચે દારૂડિયા શિષ્ય હોય તો જવા નહીં દે. તો પછી સંદેશો જાય કે આવું પીને આવેલો શું કરીએ? કોન્ટ્રાક્ટર હતો. આનંદમયની ચોપડી તમે મને આપીએ એમાં વાત છે. આનંદમયનો પોતાનો હતો. આવવા દો એમ કંઈ વાત. અને એને ભેટે શિષ્યની પરીક્ષા લે ભયંકર. આનંદમય પાસે સાપ પકડાવ્યો,
આનંદભાઈને બીક લાગતી હતી હાઈટની, તો ઉપર સીડી પર ચડાવીને કડિયા કામ કરાવ્યું. આનંદભાઈને એવોકાડો ભાવતું ને તો એવોકાડો પરાણે ખાયું, તે મોઢું એવું બિચારાનું થઈ ગયું. પછી કે હું આટલા વખતથી કરું છું ને ગુરુજીને મારી કાંઈ એમ કે પડી જ નથી, મારી અવગણના કરે છે. પોતાના શિષ્યને ભયંકર ઠેકાણે લાવવા કોશિશ કરે. શિલ્પીની જેમ જેમ પથ્થરને કાપી કાપીને ઠેકાણે લાવે ને તો કેટલું પથ્થરને દુઃખ થાય ને, એટલું એના ઉપર કામ કરે. એટલે ગમા અણગમા રાગ દ્વેષ કાઢવા માટે તિતિક્ષા, તપ, કાઇન્ડનેસ. પછી એમ ખાતરી થઈ ગઈ કે હવે તો ગુરુજીને આટલા બધા વખતથી 2 વર્ષથી છું, 49, 50, 51 ગુરુજીના ડેથ સુધી ગુરુજી તો એક દાડો પછી આવ્યા ને એને ભાવતી કિસમિસ કાજુ વગેરે જે કંઈ ડેટ્સ ને ખવડાવ્યું ને પેલો તો આમ પગે પડી ગયો ને આંખમાં આંસુ આવી ગયા કે મેં કેવું ખોટું ધારી લીધું. ગુરુ આવી રીતે આકરી પેલા દારૂડિયાને એમને આવવા દે છે, તેને જોઈને બીજાને એમ થાય કે આ તો જુઓ કેવો અન્યાય છે. એવું ગુસ્સાનું બી વર્ણન, આમાં અક્રોધ આવવાનો છે. તો ગુરુજીએ અક્રોધ ઉપર લખેલું છે પોતાની ગીતામાં કે આ બધી વાત બરાબર છે, પણ સેલ્ફ રિયલાઇઝેશન વાળા માસ્ટર કોઈક વાર ગુસ્સે બી થાય, એવું લખેલું છે. તે આનંદમાં એને એવો અનુભવ થયેલો. એક દિવસ ઉપર એ કડિયા કામ કરે ને નીચે છે તે ગીતા લખાવવાનું ને એ બધું કામ ચાલતું હતું ડેઝર્ટમાં. એટલે છેલ્લા વર્ષોમાં ગીતા લખાવતા ને એવા બધા ઉત્તમ કાર્યો તે વખત થયેલા. તે કોઈને એટલા બધા ખીજવાતા હતા, પેલા કાયમની જે આ બધું ટાઈપ કરે ને જે બધું એનું ડિક્ટેશન લે ને એટલું બધું ખીજવાય, એટલું બધું ખીજવાય. પેલો ધ્રુજે ઉપર પાંદડાની જાય, બાપરે ભાગી જાય. પછી કે આ કંઈ બરાબર નહીં કહેવાય, આવા ગુરુ હું તો મને આવું કરે તો હું તો ભાગી જાઉં એમ, એવું મનમાં જરાક. પછી બીજી મિનિટે નીચે આવે છે તો એટલા બધા પ્રેમથી ભરપૂર થઈને પેલીની હાથે બી ને આની હાથે બી એક ક્ષણની અંદર એનો ગુસ્સો ઉતરી જાય. ને આપણો ગુસ્સો ઉતરતા વર્ષો બી નીકળી શકે, મહિનો બી નીકળી શકે, હું નોઝ. ખાલી આ સાંભળેલું હોય ને તો મારા જીવનમાં વારંવાર બને છે કે મને પુણ્ય પ્રકોપ બી આવે કોઈ ઉપર. હમણાં મારા ફ્રેન્ડને ત્યાં ગયેલું ગયા રવિવારે, તે એના બાપ બિચારો એને વેદાંત સમજાવવાની કોશિશ કરે. આ હારો આવેલો ત્યાંથી કંઈક છે તે એકાદ મુસ્લિમ કન્ટ્રીમાં બહુ પૈસો કમાઈને ભયંકર પૈસા કમાઈ ત્યાં આગળ એન્જિનિયર થયેલો અને બહુ સારી નોકરી આ બાજુ કંઈ કુવેત કે બાજુ કંઈ આઈ ડોન્ટ નો. મને એટલો ગુસ્સો ચડતો જાય, હું કોઈનો બાપની વાત સાંભળતો નથી એમ. ધીમે ધીમે ગુસ્સો વધવા માંડ્યો અંદર. ઇટ વોઝ સિમરિંગ. પુણ્ય પ્રકોપ કહેવાય કે વોટ એવર. પછી નરેન્દ્ર મોદીની નીતિઓ પર એણે તો ચાલુ કર્યું, આમ કર્યું ને તેમ કર્યું ને કંઈ વિચાર નથી કરતા. ચલાવ્યું હોય તો મારો તો ગુસ્સો માય નહીં. બકુ જે માણસ પોતાની જિંદગી ઘસી રહેલો છે, પરદેશની યાત્રા હાને સારું જાય એમ એ તો બધું પતાવી દેવાય હવે તો, એમ કે કોન્ફરન્સ કોલથી પતાવાય. એટલે પર્સનલ ટચ કેટલો આવે એ મૂર્ખને ખબર નથી કે વોટ પર્સનલ ટચ કેમ. હમણાં તમે મને સાંભળો છો એની ઇફેક્ટ જુદી, અને મારું લેક્ચર સાંભળો એની ઇફેક્ટ જુદી. that live vibrations or whatever we don't know, he goes then it has a very different effect. એનો 92 કલાકનો અહેવાલ મેં વાંચેલો. જે રિપોર્ટર જે આપણો પેલો શુક્લ છે, પેલો જે ટીવીનો પેલો, હા એનું નામ ભૂલી ગયો હું, રાજીવ શુક્લ કે શું, આઈ ડોન્ટ નો, વોટ એવર. એણે રિપોર્ટ લખેલો કે એ ઊંઘો નથી નરેન્દ્ર મોદી 92 કલાકમાં, હાર્ડલી 4 કલાક બી ઊંઘો હોય તો. પોતાની જાતને ઘસી રહેલા માણસ માટે તું આવું બોલે, મારો ગુસ્સો એકદમ ફાટીને ધુમાડે ગયો. મેં કહું મારા એક સવાલનો જવાબ આપતો. મેં કહું અત્યાર સુધીના જેટલા પ્રાઇમ મિનિસ્ટર થયા એમાં ઇન્ટેન્શન તને કોનું ચોખ્ખું લાગે કે હુ વોન્ટ્સ નથિંગ બટ ધ ગુડ ઓફ હિઝ પીપલ? એવો તું મને એક માણસ બતાવ. પછી થોડી વાર વિચાર કર કંઈ ગૂંચવાયો. મેં કહ્યું કે
આખી મશીનરી કાટ ખાઈ ગયેલી હોય, કરપ્ટ થઈ ગયેલી હોય, ટોપ ટુ બોટમ બેંકના અધિકારી માંડીને તે, તો તું નોટ કાઢી નાખે તો પેલો બેંકનો અધિકારી જ છે તે મળતિયાઓને કરોડો રૂપિયા આપી દે, અને પેલો મજૂરને એ હોય તેને છે તે જેટલા આપવાના છે તેટલા બી પાછો કાઢે. અને માર કોને પડે? ગાળ નરેન્દ્ર મોદી. બધી ક્યુમ્યુલેટિવ ગાળ બધી કોને પડે? પ્રોબ્લેમ ક્યાં છે? મશીનરીમાં. મેં કીધું કે આ એક મશીન છે આપણી પાસે ટોપ ક્લાસ, અને એ વર્ષો જતાં કટાઈ ગયેલું છે, રસ્ટેડ મશીનરી. એના તું ડ્રાઈવર અથવા મિકેનિક બદલતો જાય, ડ્રાઈવર બદલ્યા કરે તું, તો એનાથી કોઈ ફેર પડશે કે ના? મેં કહું ધારો કે આ જે મશીનરી છે ઇન્ડિયાની અત્યારે, એની પોતાની પાર્ટીના માણસ બી એવા જ છે. વોટ કેન હી ડુ? હી હેઝ ટુ સમહાઉ ડુ સમથિંગ આઉટ ઓફ ધીસ. તો મૂકું આ જે મશીનરી છે એના ઉપર આ તારો બાપ છે 100% ઓનેસ્ટ, એને બી તું બેસાડે ને તો હી કાન્ટ ડુ એનીથિંગ. હિઝ ઇન્ટેન્શન્સ આર ગુડ, ડોન્ટ ડાઉટ હિઝ ઇન્ટેન્શન. તો કે ના ના એના ઇન્ટેન્શન બી. મેં કહું થેન્ક યુ, આઈ લીવ યોર હાઉસ. તેની ઘડીએ હાઉસ એનું મૂકીને હું બહાર નીકળી ગયો. મેં કહું જે છોકરો એના બાપને સન્માન નથી આપતો, જે છોકરા આ દેશને ટોપ માણસને સન્માન નથી, એની આગળ આ લેક્ચર આપવું તો નકામું છે. આઈ ડીડન્ટ ગીવ હિમ એની લેક્ચર. આઈ સેડ યુ થેન્ક યુ, માય ક્વેશ્ચન ઇઝ આન્સર્ડ, બટ આઈ વોઝ એંગ્રી. આઈ ડીડન્ટ સ્પીક. દેટ મીન્સ આઈ વોઝ એબલ ટુ કંટ્રોલ માય એંગર. મારા ગુસ્સાને મેં દબાવ્યો, થેન્ક યુ કરીને ઊભો થઈ ગયો. આઈ લેફ્ટ ધ પ્લેસ. બીજે દિવસે સવારે ફોન કર્યો મેં મહેશભાઈને. મેં કહું મહેશભાઈ, તમારો દીકરો આટલા વર્ષે ફોરેનથી આવેલો, આઈ મિસબિહેવ, પ્લીઝ ફરગીવ મી. પછી એની માએ લીધો. મેં કહું મમ્મી પપ્પા, તમારો વહાલો દીકરો આવેલો છે, તમારું દિલ દુભાયું, હું ઉઠીને ચાલી ગયો, સોરી. ના ના સુરેશભાઈ, અમને તો બહુ ગમ્યું, એ વાયડાને તો આ જરૂર જ હતી એમ કે. પછી પેલા મેં આપ્યો. મેં કહ્યું દીકરા અમર, સોરી, આ બધું તે ક્ષણે મારાથી સહન નહીં થયું એટલે હું ઉઠીને ચાલતી પકડી. કે તમે આ સુરેશ કાકા શું બોલ્યા તો કંઈ છો જ નહીં ને, નીકળી જ ગયા ને, બીજું શું કર્યું તમે એમ. મતલબમાં પુણ્ય પ્રકોપ આવી શકે માણસને, બિકોઝ તમે 70 વર્ષનું તમારું નર્વસ સિસ્ટમનું પ્રોગ્રામિંગ એવું છે. યુ હેવ બીન કલ્ચર્ડ લાઈક ધેટ. તમે એક જુદા વાતાવરણમાં ઘડાયેલા છો, તમારું ઘડતર જુદી રીતે થયેલું છે, એનું ઘડતર જુદી રીતે થયેલું છે. બંનેના કન્ડિશનિંગ જુદા છે, બંનેના જે કોમ્પ્યુટર્સ છે એનું પ્રોગ્રામિંગ જુદું થઈ ગયેલું છે, બંને જુદા જીન્સ ઇનહેરિટ કરેલા છે. So he is not responsible for what he did, so I am able to forgive him. In fact, no question of forgiving. મારે માફી માંગવાની. રાઈટ? સો વોટ વિલ હેપન? અમારા સંબંધ બીજે જ દાડે 12 કલાકમાં સુધરી ગયા. અધરવાઇઝ વોટ કેન હેપન? બીજે પાછો એ 5 વર્ષ પછી પરદેશથી અહીંયા આવે ત્યાં સુધી અમારા અબોલા મેન્ટેન રહી કે નહીં રહી? જસ્ટ થિંક અબાઉટ ઇટ. The mind will react because there is a reptilian brain which hijacks the superior brain, because the circuit is shorter, so there is a short circuit. The length of wire which goes to the highest center in the frontal cortex, which takes the vivek into account, and which says કે તારે ગુસ્સે નહીં થવાનો, એક ઊંડો શ્વાસ લે, થંભી જા. Out goes everything. I got hijacked and I just left that place. Bye bye, thank you કરીને ચાલતી પકડી રાખી. So I was hijacked against my will. But ફાયદો જોયો કે નહીં તમે? બીજે દિવસે 12 કલાકમાં વાત પતી ગઈ, 12 વર્ષમાં પતે તે. તમારી પત્ની સાથે ઝઘડો થાય, અબોલા 12 કલાક જ રહે, બીજે દિવસે સવારે ઉઠીને સોરી ડાર્લિંગ, હની આઈ વોઝ રોંગ. દેટ મચ ડિફરન્સ વિલ હેપન. છોકરાને બી કહી શકો, મારા દીકરાને કહું બીજે દિવસે, સોરી યાર, આ ટેકનિક ખોટી હતી એટલે હું ગુસ્સે થયેલો, ધીસ ઇઝ અ રોંગ ટેકનિક, ઇટ શુડ બી ડન લાઈક ધીસ.
એમાં કોઈ બાંધછોડ નહીં થાય. ટેકનિકલી યુ શુડ બી પરફેક્ટ. મારા ટેકનિશિયનને ખીજવા, આમ નહીં થાય, આ કામ આમ જ થાય. ધીસ ઇઝ ધ રાઇટ વે ટુ ડુ. યુ આર સર્વિંગ યોર પેશન્ટ્સ. યુ કાન્ટ એમાં કોઈ બાંધછોડ નહીં થાય. આઈ વિલ બીકમ એંગ્રી, બટ બીજે દિવસે હું એના પર એટલા જ પ્રેમથી કામ કરું. આ ભણવાનો મિત્રો આટલો ફાયદો છે. અધરવાઇઝ શું થશે, આ ભણીને તમે વધારે દુઃખી થવાના છો. ગિલ્ટનું ફિલિંગ બહુ આવશે. હમણાં જ અમારે વાત થતી હતી કે આ વાંચ્યા પછી અરે મારાથી ગુસ્સો થઈ ગયો. નાવ ઇટ વોઝ માય પ્રોગ્રામિંગ, ઇટ હેપન્ડ. સો આઈ કેન ફોરગીવ whom. આને ફોરગીવ કરવાની જરૂર કે નહીં? Otherwise what will happen? There will be lot of accumulation of guilt over years and years, and it will kill you. Unless you are able to forgive the other, kshama, and yourself, lots of diseases will occur. Lots of psychosomatic diseases will occur. Blood pressure, asthma, depression, anxiety, ulcer, all psychosomatic disorders. બટ મુમેન્ટ તમારો ભાર ઉતરી જાય શોલ્ડર પરથી, તમે મેં કર્યુંનો ભાર ઉતરી જવો જોઈએ. સમજણ પડી કે હું અકર્તા છું. નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવિત. હું કાંઈ કરતો નથી, ઉપરવાળો કરાવે છે. ને આ ઉપરવાળો હમણાં બોલાવે છે તેમ બોલું છું. એટલે મેં શરૂઆતમાં પ્રતિજ્ઞા લીધેલી વિરેન્દ્રભાઈ અગાડી કે આજે હું મિત ભાષણ કરીશ. સત્યમ બ્રુયાત, પ્રિયમ બ્રુયાત, હિતમ બ્રુયાત, બીજાનું હિત થાય, અને મિતમ બ્રુયાત. એટલે પેલો ગાંધીજી તોલીને બોલે. અને આ માણસની કુંડળી એવી વિચિત્ર બનેલી છે. અસ્તુ, આગળ ચાલીએ. That was a reminder for me. સત્યમ, યથાર્થ પ્રિય બોલવું. અક્રોધ, પોતાના અપકાર કરનારા ઉપર પણ ક્રોધ ન હો. રાઈટ? એના પર વધારે બોલવાની જરૂર છે મિત્રો? થેન્ક યુ. ત્યાગ, હમણાં જ જે સમજાવી ગયો કે હું કરતા નથી. કર્મોમાં કરતાપણાના અભિમાનનો ત્યાગ. બ્યુટીફુલ, ખરું કે નહીં? અને કર્મફળનો પણ ત્યાગ. હું કરું છું એવો અભિમાનનો ત્યાગ, અને કર્મફળ આપનારો ભગવાન છે. એટલે આ જે પ્રસાદ મળ્યો તે ભગવાનના ઈચ્છાથી આ પ્રસાદ મળ્યો મને અહીંયા આવ્યો. એટલે જે કેળું કે વોટ એવર. કોઈ વાર કંઈક રાખ બી મળે, વિભૂતિ આપે, એને પછી હું વિભૂતિ કહું. પછી એને શું નામ આપું? એને વિભૂતિ કરીને અહીંયા આમ કરીને ટીકો કરે, આમ કરે. આઈ એક્સેપ્ટ, સ્વીકાર with love that it is coming from God. Whatever comes in the present moment, what is in the present moment, I take it as something from the Lord. If it is a little bad experience, I will think that this fellow has come to teach me a lesson for the life. So that fellow has taught me a very solid lesson. કે સાલા ત્યાં બોલ કરે છે, ગુસ્સો નહીં કર. ત્યાગ. હવે ત્યાગ પછી બીજો શબ્દ છે શાંતિ. શાંતિ, આ બહુ $1 million વર્ડ છે. શાંતિ અંતઃકરણની ઉપર હતી, એટલે ચિત્તની ચંચળતા ન હોવી. હવે શાંતિ એટલે સ્ટીલનેસ સુધી, એ શાંતિની ડિગ્રી સ્ટીલનેસ સુધી જાય, એટલે કે ક્રિયાની પરાવસ્થા સુધી જાય. એટલે કે અશાંતિ, ચપળતા, ચંચળતા જે છે, આના પછી અચાપલ્યમ શબ્દ આવે છે એક જગ્યાએ. અચાપલમ, ચાપલુસી નહીં, ચપળતા, ચંચળતા. એટલે કારણ વગર પગ હલાવ્યા કરે, દાંત કડકડ્યા કરે, કારણ વગર વાળ તોડ્યા કરે, આમ કર્યા કરે. બરાબર? કારણ વગર શરીરના ભાગને હલાવ્યા કરવાની ટેવ જોઈ છે તમે કોઈ લોકોને? એક ઘડીક બી બેસે નહીં સ્થિર. એ બધું અચપળતામાં.
એ બધાનું કારણ અશાંતિ છે, ક્ષોભ. એટલે કે ચિત્તવૃત્તિનો પ્રવાહ અટકતો નથી, વિચારોની પરંપરા અટકતી નથી, વિચારોની શૃંખલા અટકતી નથી, અને ખોટી ટેવ પડેલી છે, રિફ્લેક્સ થઈ ગયેલા છે બધા. તો શાંતિ માટે એક તો આપણા લેવલ પરથી શરૂ કરવું હોય તો બી કામલી એક્ટિવ એન્ડ એક્ટિવલી કામ, આપણો મંત્ર બની જવો જોઈએ. શાંતિ આવે એટલે આપણા મગજમાં માઇન્ડફુલનેસ આવવી જોઈએ. શાંતિ રાખ, શાંતિ રાખ. આપણે છોકરાઓને નથી કહેતા, માઓ બધી નથી શાંતિ રાખ ને ભઈલા આવે થોડીક વાર, એમ કે કહો છો કે નહીં, બધી માં કે નહીં, મોટા કરતા કરતા. તો આપણે આપણા મનની આપણે માં બની જવાનું ને મન જોડે લડવાનું નહીં બહુ. એને માની જેમ વાલથી કહેવાનું, જરાક શાંતિ રાખને ભાઈ, હમણાં લડવાનું બંધ કરો. મન સાથે લડવું બેકાર છે. એટલે અમુક સંતોએ મનને સંબોધીને વાતો કરેલી છે. મોટાએ મનને સંબોધન કરીને કાવ્ય લખેલું છે. સ્વામી સમર્થ રામદાસ જે શિવાજીના હતા, એણે મરાઠીમાં મનાંચે શ્લોક કરીને લખેલું. એટલે પોતે જ પોતાના મનને કે આમ કરને, હવે જરાક રામનું નામ લેને, હવે આમ જરાક આમ બીજાનું એમ કે નિંદા કરતો હોય કે તારી જીભને જરાક ભગવાનનું નામ લેવાનું કે ને, એમાં શું કરવા પડે છે? અપૈશુનમ શબ્દાવનો. પૈશુનમ એટલે બીજાની નિંદા. એના કરતાં માળા કરીએ તો, એટલે કે મનમાં ભગવાનનું નામ લઈએ તો પ્રેમથી, ઓમકારનો જપ કરીએ, હોંસોનો જપ કરીએ, કે વોટ એવર તમને જે ઓમ નમઃ શિવાય કે વોટ એવર તમને જેમાં પ્રીતિ હોય તે. તો શું કે વાણીનો સંયમ આપવો પડીએ, અસત્ય બોલવાનું રહે જ નહીં. કારણ કે વાણી તો પ્રેમથી પરમાત્માનું નામ લે. વાણીને બીજાની નિંદા કરવામાંથી વાણીને રાઈટ ટ્રેક પર લાવી દે. એના માટે એલર્ટનેસ જોઈએ, માઇન્ડફુલનેસ જોઈએ, અવેરનેસ જોઈએ, રાઈટ? તો શાંતિ અલ્ટિમેટલી કામલી એક્ટિવ થતા શું થાય? એક્ટિવલી કામ. એક્ટિવલી કામ એટલે મેડિટેશન. કે કામ થવા માટે હું મેડિટેશન કરું, અને હંસોના શ્વાસ ઉપર હું ધ્યાન રાખતો જાઉં, ઓમના જપ પર ધ્યાન રાખતો જાઉં, નાદ ઉપર ધ્યાન રાખું. એટલે શું થાય કે ધીમે ધીમે અશાંતિ તરફથી શાંતિ તરફ મારું ચિત્ત થાય. એટલે ચિત્તની વૃત્તિ જે 24 કલાકમાં 60,000 વિચાર આવે એવું ગણતરી છે. તેને બદલે જો હોંસો કરું તો મિનિટની 16 જ વૃત્તિ થાય, ને તે બી જે નક્કી કરેલી સંકલ્પ કરેલો હોય તે જ વૃત્તિ આવે. ચૂપ, હમણાં હોંસો જ, બીજું કાંઈ નહીં, નથિંગ એલાઉડ. ઇટ ઇઝ એન એફર્મેશન, આઈ એમ ધેટ. હું જ તે શાંતિ છું, શાંતિ સ્વરૂપ હું જ છું. ઇટ ઇઝ એન એફર્મેશન કે હું ખરેખર શાંતિ સ્વરૂપ છું. બ્રહ્મ શાંતિ, અંતરિક્ષ શાંતિ, દ્યૌહો શાંતિ, પૃથ્વી શાંતિ, ઔષધયો શાંતિ, બ્રહ્મ શાંતિ. દેટ મીન્સ બ્રહ્મનું સ્વરૂપ શું છે? શાંતિ જ છે. તત્ શાંત ઇતિ ઉપાસવ. એને એ બ્રહ્મની શાંત છે એમ ઉપાસના કર. એટલે કે હું પોતે શાંત સ્વરૂપ છું, અહમ બ્રહ્માસ્મિ. પછી હું પોતે જ શાંત સ્વરૂપ છું. એન્ડ એઝ યુ ડુ ધી ટેકનિક્સ ઓફ વોટ ગુરુ હેઝ ગિવન ટુ યુ, તમારી ચંચળતા ઓછી થાય, તમારું ચાપલ્ય ઓછું થાય, તમારી અશાંતિ ઓછી થાય, અને તમે યુ પ્રોગ્રેસ ટુવર્ડ શાંતિ. હવે જેવો શાંતિનો સ્વાદ મળે, તમને આનંદનો સ્વાદ આવવા મળે, એટલે પેલી મધમાખી જેમ માના ચરણ પર જઈને ચોંટી જાય, પછી એને મધ મળે એટલે ક્યાં જાય? પછી ઉકરડા પર થોડી જાય. એટલે એનો ત્યાગ કેવો હોય? ત્યાગ હોય જ નહીં એનો. ઇટ ઇઝ અ ચોઇસ, ઇરરેઝિસ્ટેબલ ચોઇસ ઓફ ગોઈંગ ઓન ધી. મધુમક્ખી ક્યાં જાય? એટલે ચરણ કમળમાં જાય, એટલે કમળ પર જાય. પરિમલ પરિભોગ સચ્ચિદાનંદે. એવું જે માનું કમળ છે કે જેમાંથી પરિમલ સુગંધ આવી રહી છે, મકરંદ છે, જેમાં દિવ્ય ધુની મકરંદે પરિમલ પરિભોગ સચ્ચિદાનંદે. એ જે કમળમાંથી જે મધ ઝરી રહેલું છે, અમૃત ઝરી રહેલું છે માના કમળમાંથી કે ઈશ્વરના કમળમાંથી, એમાં મારા મનની મધુમક્ખી જઈને ચોંટી જાય. તલ્લીન હે મન કી મધુમક્ખી. ખરું કે નહીં? સુંદર ગીત છે ને, આપણું ગુરુજીનું જ છે ને.
તો એ પછી ત્યાગ નથી રહેતો. એવું ગુરુજીએ ત્યાગની ડેફિનેશનમાં કહેલું છે કે ઇટ્સ નોટ અ રિયલી રિનન્સિએશન. ફોર ધ ગેઇન ઓફ સચ્ચિદાનંદ, ઇફ આઈ ગીવ અપ સમથિંગ, વેર ઇઝ ધ ત્યાગ ઇન ઇટ? ટેલ મી. માખણ સંતોને ખાયા, છાછ જગત ભભરાની. એટલે પેલો વિષયની પાછળ જાય અને છાશ આપી, અને વિષયનો ત્યાગ કરે એને પેલો પરિમલ પરિભોગ સચ્ચિદાનંદ આપ્યો, દિવ્ય ધુની મકરંદે. ષટપદી નામનું વિષ્ણુ ભગવાનનું એક બહુ જ સુંદર, અતિ સુંદર સ્તોત્ર છે. એ બહુ જ સુંદર સ્તોત્ર ગવાય છે, હું તમને મોકલીશ, સાંભળજો તમે. બહુ જ સુંદર છે. એમાં હે વિષ્ણુ ભગવાનને પ્રાર્થના છે, અવિનય આપણ અમારો અવિનય માફ કરી દો, દમય મન, અમારા મનને દમ કરો. આગળ દમ આવી ગયો પહેલા શ્લોકમાં. ઇન્દ્રિયોનું અને મનનું શમન. એટલે દમ એટલે સહદેવ, ને શમ એટલે નકુળ, અને તિતિક્ષા એટલે અર્જુન, અને ઉપરતી એટલે ભીમ. હમણાં ઉપરતી આવ્યું તે. શ્રદ્ધા એટલે યુધિષ્ઠિર, સમાધાન એટલે શ્રી કૃષ્ણ પોતે, નિર્વિકલ્પ સમાધિ, શાંતિ પરમ શાંતિ, ત્રિયાર પરાવસ્થા. બરાબર. અને ધે આર એન્ટીડોટ ટુ સમથિંગ. લોલુપતા માટે, જો લોલુપતા, ઇન્દ્રિય લોલુપતા હોય તો દમન જરૂરી છે, મનની ચંચળતા હોય તો શમ જરૂરી, ઉપરતી જરૂરી છે. બધા એક એક દુર્ગુણના પરફેક્ટ એન્ટીડોટ છે. એને પતંજલ મુનિએ પ્રતિપક્ષ ભાવના કહેલી છે. જેવો એક વિરુદ્ધ ભાવ જાગે કે એનું નુકસાન શું થાય એ વિચારે રોજ માણસ, અને એનો ફાયદો શું થાય એ વિચારે, અને પછી પ્રતિપક્ષ ભાવના કરે. એટલે ક્રોધ આવે તો દયાનો ભાવને હું આગળ કરું કે એટલે એના પર દયા કરવા જાય છે. હી ડઝન્ટ નો વોટ હી ઇઝ ડુઈંગ. લાઈક જીસસ, એ પીડા આપી રહેલો છે પણ એને ખબર નથી કે વોટ હી ઇઝ ડુઈંગ. એ અવિદ્યામાં ગરક થઈ ગયેલો છે. ઇગ્નોરન્સ ઇઝ મધર ઓફ હિઝ ક્રૂરતા. એની હિંસાનું કારણ એની અજ્ઞાનતા છે. સો હી ઇઝ એબલ ટુ ફોરગીવ ધેટ પર્સન બિકોઝ હી નોઝ કે આની નબળાઈ આ છે. એના પ્રોગ્રામિંગમાં વાંધો છે. હી ઇઝ નોટ રિસ્પોન્સિબલ. હી ઇઝ નોટ રિસ્પોન્સિબલ ફોર વોટ હી ઇઝ ડુઈંગ, સો આઈ ડોન્ટ હેટ એનીબડી. And I am not responsible for what I am doing, so I am not guilty of anything. Unless you are able to do these two things, there can never be a peace, lasting peace in your mind. These are the primary requirements. અને એનો એન્ટીડોટ છે હું કરતા નથી. કરતાપણાનો અભિમાનનો ત્યાગ આવી ગયો કે નહીં? ત્યાગની સામે અપૈશુનમ, કોઈની નિંદા કરવી નહીં. હવે લાહિરી માસા કે ક્રિયાની પરાવસ્થા થઈ જાય શાંતિ, ત્યાં તો અહમ બ્રહ્માસ્મિ એક જ થઈ જાય, અદ્વૈત થઈ જાય. પછી બીજો કોણ રહે કે બીજા ઉપર હું છે તે નિંદા કરું? કોની નિંદા કરવા જાઉં? બધામાં જ પરમેશ્વર છે. સો હી ઓલ ધીસ સદગુણનો પાયો શું છે કે એક અદ્વૈત પરમાત્મા જ છે બધાની અંદર. પછી કોનો દ્રોહ કરું, કોની હિંસા કરું, કોની નિંદા કરું? એ લાહિરીમાં થઈ ક્રિયા કરો, ક્રિયા કી પરાવસ્થામાં બધા ત્રણ શ્લોકમાં આ એક જ વાત લઈને બેઠેલા છે. યોની મુદ્રા મેં રહો, પહેલા શ્લોકમાં. જ્ઞાન યોગ વ્યવસ્થિતિ, તો કે જ્ઞાન એટલે યોની મુદ્રા મેં રહો. યોગ વ્યવસ્થિતિ તો તપ એટલે કુટસ્થ. એ લોકોનો તપોલોક અહીંયા કહે છે લોકો, અહીંયા જનલોક, અહીંયા મહાલોક. ભૂર્ભુવ સ્વઃ મહ જન તપ. એટલે જ્યાં જ્યાં તપ આવે એટલે લાહિરીમાં સાહેબ ફટ દઈને આ કુટસ્થ ચક્રની વાત, આજ્ઞા ચક્રની વાત લાવીને મૂકી દે. એમનું ભાષાંતર કરવું બહુ ઇઝી છે. લાહિરીમાં સાહેબ શું બોલશે ને શું લખશે તમે યુ કેન ઓલમોસ્ટ પ્રિડિક્ટ ઇટ. જ્ઞાન યોગ આવે એટલે યોની મુદ્રા જ આવીને ઉભું રહે. જ્યાં જ્યાં તમે આગળ જઈને જોજો જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા આવે તો અમુક સ્પેશિયલ વર્ડ સાહેબ એમના આવી જ જાય. સંયમ આવે એટલે ત્રયમ એકત્ર સંયમ જ આવે, બીજું કંઈ નહીં. ધારણા ધ્યાન સમાધિ જ આવે. અને પછી એ બી ઊંડાણમાં જાય તો એમ કે 12 પ્રાણાયામ બરાબર 1 પ્રત્યાહાર, 12 પ્રત્યાહાર બરાબર 1 ધારણા, 12 ધારણા બરાબર 1 ધ્યાન, 12 ધ્યાન બરાબર 1 સમજ. લાખ દુઃખો કી એક દવા હૈ, ક્યું ન અજમાય. આ ત્રણ શ્લોકનું લાહિરી માસાઈનું તમને આ ટૂંકમાં કહી દઉં છું. અપૈશુનમ ભૂતેષુ, સર્વભૂત પ્રાણીઓ પર દયા.
કશાય હેતુ વિના દયાભાવ રાખવો. એટલે આપણા દયા જ બધો પાયો છે. કરુણા, આપણે કરુણાની વાતથી શરૂઆત કરી, અનુકંપાની વાતથી શરૂઆત કરી. એટલે સંતની દયા એ કોઈ કલ્ટિવેટેડ વર્ચ્યુ નથી. સ્વાભાવિક છે. સંતની દયા એ અનુકંપા છે. હવે અનુકંપા માટે પેલા સરખી તરંગ લંબાઈનો હોય તેને કંઈ કરવું પડે કે બીજો તાર હોય કે જે રણઝણી ઉઠે તો એને કંઈ કરવું પડે કે એમાં? ઇટ હેપન્સ. હી કાન્ટ પ્રિવેન્ટ ઇટ. હી કાન્ટ હેલ્પ હિમસેલ્ફ. દયા તો ઇટ ઇઝ સંતનો સ્વભાવ છે. એ તો એક કોઈ સંતની વાત છે ને, કેમ કે રામેશ્વર સુધી ગંગાનું પાણી લઈ જવાનું, કાવડ ભરીને નીકળેલો એકનાથ કે સંબંધ, મહારાષ્ટ્રીયન સંતની વાત છે. એટલે કેટલું તે જમાનામાં તો બસ ને ટ્રેન ને કંઈ નહીં, બિચારો ચાલતો ગયેલો અને કાવડ ભરીને ગંગાજળ લાવ્યો ને રામેશ્વરમના શિવજી ઉપર ચડાવવાનું, એવું કંઈ એણે તે જમાનામાં ધારેલું હશે બિચારાએ. એવું વ્રત લીધેલું, તપ એનું. રસ્તામાં કોઈ મરી જતું પ્રાણી હતું એને બધું પીવડાવી દીધું જીવતું, એમ કે આ મારો રામેશ્વર આ જ છે, કે આજ તો રામેશ્વર છે. હી કાન્ટ હેલ્પ હિમસેલ્ફ. હી કાન્ટ હેલ્પ. એને અનુકંપા જ એટલી બધી થાય ને દયા એટલી બધી થાય. હી કાન્ટ ઇન સ્પાઇટ ઓફ હિમસેલ્ફ હી વિલ ડુ ધેટ ઓનલી. 100 વખત વીછી કરડે તો બી એને પકડીને પાંદડા પર મૂકીને નદીમાંથી તરત જ બહાર મૂકી દે. એવી વાર્તા સાંભળે ને? પાછો કાઢ્યો, પાછો પાંદડા પર મૂકીને બહાર કાઢ્યો. એવી બી એક વાર્તા છે. પેલા વીંછીનો એમ કે ધર્મ છે કરડવાનો. હી ઇઝ ઓલવેઝ બાઇટ. વોટ કેન હી ડુ? એનું પ્રોગ્રામિંગ જ એ જીવનું એવું છે, કરડવાનું જ છે એનું પ્રોગ્રામિંગ. વૃશ્ચિક રાશિ આવે કે નહીં પેલી, સોરી એટલે ગમત થાય, જસ્ટ ટુચકા ફોર રિમેમ્બરિંગ. ઇટ્સ નોટ એપ્લિકેબલ ટુ, નો નેવર. હવે દયા પછી અલોલુપત્વમ. ઇન્દ્રિયના વ્યસનો સાથે સંયોગ થવા છતાં પણ વિષયો પ્રત્યે આસક્તિ ન હોવી. એટલે લોલુપતા એટલે ટેમ્પટેશન, અંગ્રેજીમાં કહીએ ટેમ્પટેશન થાય ને આપણે, કે ડાયાબિટીસ હોય મને, પણ એમ કે હવે પાર્ટીમાં બોલાવ્યા હોય આપણને અને છેલ્લે સરસ મજાનું કંઈ ભાવતું હોય, સ્વીટ આઈસ્ક્રીમ કે, તો હવે આજનો દાડો આપણે 2 ગોળી લઈ લેશું, તો એ લોલુપતા કહેવાય, ટેમ્પટેશન. એટલે જે માણસને ડાયાબિટીસ છે અને બિચારાને વિવેક બી છે, એને ફળ શું છે તે બી ખબર છે કે આનું આ કરવાથી આમ થવાનું છે. હી નોઝ એવરીથિંગ. એવું કંઈ એને નથી ખબર તેવું છે. જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, દુર્યોધનની જેમ. જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. અધર્મ શું છે ખબર છે, મારી નિવૃત્તિ નથી થઈ. હી ઇઝ પ્રોગ્રામ લાઈક ધેટ પુઅર ફેલો. યુ નો, શિશુપાલ પુઅર ફેલો, હી વોઝ પ્રોગ્રામ લાઈક ધેટ. એ યદવા તદવા ગાળો દેતો જ ગયો ગોપાલને રાજસૂય યજ્ઞ વખત. એને ફોઈને એની માને કહેલું કે આ જે દિવસે એના 100 અપરાધ પૂરા થશે, અદ્રોહની વાત છે તે દિવસે હું એને માફ નહીં કરું. આઈ એમ વોર્નિંગ. સુધરવાની પૂરેપૂરી તક આપું છું. એમનામાં હિંસા નહોતી, વોર્નિંગ આપતા હતા સુધરવા માટે. પણ જેમ દયાળુ સર્જન, કેન્સરની ગાંઠ એને કાપવાનો ધર્મ છે, એના હાથમાં ચપ્પુ છે, અને ત્યાં એ દયા કરે તો કેવી રીતે પાલવે? વિદ્રોહી છે કોષ, 100 ટ્રિલિયન સેલમાંના થોડાક કોષ વિદ્રોહ કરીને નક્કી કર્યું કે આપણે જે હોય તે બધું ચોરીને આ શરીરનું લોહી પી જવું છે. કેન્સરના કોષે એવું નક્કી કર્યું કે આપણે છે તે ક્રાંતિ કરવી છે આમાં, અને આપણને ફાવે તેમ કરવું છે. અહીંયા જે ફાવે તે ખાશું ને જે ખાવે તે લહેર કરશું, ને પેલું શરીર સુકાતું જાય પછી. એટલે પછી કોઈ દયાવાન સર્જન હોય એણે શું કરવાનું? વાડકાપ કરે. તો આ જે સમાજમાં ભયંકર કેન્સરો પેદા થયેલા હતા, ટેરરિસ્ટો, દુર્યોધન વગેરે વગેરે, કૌરવ, એને શું કરવાનું? એને જઈને કહી આવ્યો બિચારો શાંતિદૂત, ગયેલો કે નહીં ગયેલો? અરે એને 100 પર રહે એટલી જમીન 5 જણને આપી દો, 5 ગામ જેટલી આપો. તો કે ના, તો કે 100 પેલા પર રહે એટલી જમીન આપ. તો કે એટલી જમીન બી નહીં આપું. તમે 5 ગામની શું વાત કરો? 100 પેલા પર રહે એટલી જમીન બી નહીં આપો, જા. ધેન ધેર વોઝ નથિંગ. અહિંસાની આ મૂલવણી થઈ રહેલી છે.
અહિંસાની વાત કૃષ્ણ જ કરે છે વારે ઘડીએ. 13મા અધ્યાયમાં બી આવી ગયું. અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા ક્ષાંતિ આર્જવમ આવી ગયું કે નહીં? જે જ્ઞાન તરીકે ગણાવેલા 13મા અધ્યાયમાં, કે જેની મદદથી અસલ જ્ઞાન મળે, બ્રહ્મ જ્ઞાન, તે આ બધી ક્વોલિટીઝ, વર્ચ્યુઝ, એને ત્યાં જ્ઞાન તરીકે ગણાવ્યું. તેમાં બી અહિંસાની વાત આવી ગઈ. અહિંસાના વારે ઘડીએ વખાણ કરે છે. અને છતાં જ્યાં જરૂર પડી ત્યાં ઘડી એણે શિશુપાળ વધ કરેલો તે વખતે. અને તે વખતે શિશુપાળ બી એનો જે જય વિજય વાળા જે 2 દ્વારપાળ હતા વૈકુંઠના, તે જ સાપ, કોઈ ઋષિના સાપથી આ શિશુપાળ બનેલો ને કંસ બનેલો. એટલે એ લોકોનો વધ કર્યા પછી એ લોકોનું શું થયું? ભઈલા વૈકુંઠમાં ગયા. It is like a movie. It is a show of light and shadow. The villain is the shadow and the hero is the light and shadow. If you look at the bush from which the light beam coming, it is only God. It is only light. If you look at the screen, it becomes a movie. It becomes a nightmare. But if you understand that it is a movie, it is a dream of God, it becomes an entertainment. માર્દવમ, મૃદુ સ્વભાવ હો, મૃદુ, ફૂલ જેવો કોમળ. એટલે ભગવાન રામ માટે કહેવાય છે કે વજ્રાદપી કઠોર અને કુસુમવત મૃદુ. એટલે મૃદુ પરથી આ માર્દવ શબ્દ. બહુ જ હૃદય એનું નરમ હોય. કોઈ દુઃખી હોય તો એ તરત ઓગળી જાય. કોઈ વિનંતી કરે એટલે રામ ભગવાન એને તરત જ એ કે તે કરી જ આપે. પણ છતાં નીતિ નિયમની વાત આવે ત્યારે કેવા બની જતા? કઠોર, વજ્ર જેવો. રી, લોક અને શાસ્ત્ર વિરુદ્ધ આચરણ કરવામાં લજ્જા થવી તે શરમ. એટલે આજે જે 2 શરમ થઈને જે ચાલી રહેલું છે એને ભગવાન સેન્કશન આપતા નથી. કારણ કે શું થાય કે લજ્જા છોડી દેવામાં આવે તો પુરુષ અને સ્ત્રી એ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જેવા છે. આ ભગવાનની રચનામાં એ બંને વચ્ચે એક પ્રબળ આકર્ષણ પરમાત્માની ઈચ્છાથી પેદા થયેલું છે. આપણું પ્રોગ્રામિંગ નથી આ. ધીસ ઇઝ અ ગોડ મેડ સૃષ્ટિ. એટલે જો લજ્જા છોડે તો શું થાય? ઓપોઝિટ જે પાત્ર છે બધા સમાજના, એની અંદર કુભાવ થવાની શક્યતા છે. અને એને લીધે જે એક વિષ ચક્ર, સિરિયલો જોઈને માણસનું મગજ ફેરવાય કે આ તો કરવા જેવું, ડાન્સ ના અને તે ને બધું, અને એને લીધે પછી એ જાત જાતની સિરિયલો આવે, એમાં કુટિલતા આવે. કુટિલતા જોઈને માણસ શીખે પાછો નવી કુટિલતા. એટલે ઇટ ગોઝ ઓન સ્પ્રેડિંગ ઇન ધ એન્ટાયર નેશન. એટલે ભગવાન એવી છૂટ આપતા નથી. અચાપલમ, વ્યર્થ ચેષ્ટાઓ ન થવી. એટલે આ પેલી આપણે નખ કરડ્યા કરે, પગ હલાવ્યા કરે, ખાલી કામ વગર શરીરને હલાવ્યા કરે, એ બધી શરીરની ચંચળતા છે. એટલે લહેરીમાં સાહેબ વારંવાર કે મન અને પ્રાણની ચંચળતા જ જીવ, અને મન અને પ્રાણની સ્થિરતા જ શિવ છે. યોગસ ચિત્તવૃત્તિ નિરોધ, એટલે જ શાંતિ, એટલે જ પરાવસ્થા, એટલે જ નિસ્પંદ અવસ્થા, નીરવ, શબ્દાતીત, જ્ઞાનાતીત, જે વાણીથી સમજાવી નહીં શકાય એવી અવસ્થા છે. આ બધું તમને વ્યવહારિક પોઈન્ટર્સ છે ત્યાં જવાના. પણ બધા જે રૂપકો છે એ ટૂંકા પડે. પેલી જે જગ્યા છે તે વાઇબ્રેશન લેસ છે. ઓમ તત્ સત આપણા 8મા અધ્યાયમાં જોઈ ગયું. એ સત એ નોન વાઇબ્રેટરી એરિયા છે, એબ્સોલ્યુટ. પછી જે છે તત્ ને ઓમ, એમાં ઓમમાં વાઇબ્રેશન છે, એવું આપણે 8મા અધ્યાયમાં જોયું. એટલે વી ટેક ધ હેલ્પ ઓફ આલંબન ઓફ ઓમ and we climb up and reach back to God again, right? It is an alamban. Etad alambanam shreshtham, etad alambanam param. એ આલંબન શ્રેષ્ઠ આલંબન છે. હવે ત્રીજો આવતી વખત લેશું, બરોબર? ઇનડાઇજેશન થઈ જાય.
એક બસ છે, આટલું પચે તો બી ઇનફ. આમ તો ખરેખર એવું કહેવાય છે કે ગીતાનો કોઈ બી એક શ્લોક લો તો મુક્તિ આપવા માટે પૂરતો છે. એવું તમને લાગે છે ખરું? એવું હવે ધેર ઇઝ અ ગ્રેટ ટ્રુથ ઇન એવું એનું ગીતાનું મહાત્મ્ય એવું છે. તમે જોજો, મહાત્મ્ય વાંચજો એમ કે એક અધ્યાય વાંચે તો આમ થઈ જાય, એક શ્લોક વાંચે તો આમ થાય, અડધો શ્લોક વાંચે તો બી આમ થાય. એવા બધી, એટલે દે વોન્ટ ટુ શો યુ કે ઈચ વર્ડ ઇઝ ઇમ્પ્રેગ્નેટેડ વિથ લોટ ઓફ વિઝડમ. ખાલી એક શાંતિ લઈને પકડીને બેસી જવાનું. તમારે એમ નક્કી કરવાનું કે આ બીજું લેક્ચર સુરેશભાઈનું નહીં આવે, તેમાંથી આપણે શાંતિ રાખવી છે. અને પેલી સાંકળ, જાદુઈ સાંકળની જેમ બધા વર્ચ્યુ એક પછી એક તમારી અંદર આવતા જશે. અચાપલમ આવી જશે, અહિંસા આવી જશે, અદ્રોહ આવી જશે. એ રીતે જાદુઈ સાંકળ એક જ તમને ગમતી વસ્તુ પકડી લેવાની. હું કોઈને દુઃખ નહીં પહોંચાડું તો બીજે દિવસે સોરી કહીશ. મારો દાખલો લેવાનો. આ માણસને હજુ બી ગુસ્સો જતો નથી. વોટ કેન હી ડુ? હી ઇઝ ફ્રેન્ક ઇનફ ટુ ટેલ યુ કે ભાઈ મને માફ કરજો, કોઈના પર ગુસ્સો કરું તો યાદ દેવડાવજો. ભાઈ સુરેશભાઈ, તે દાડે પેલું અક્રોધ ને અદ્રોહનું શું થયું હવે? જય ગુરુ. આ છે ને તે બાય ધ વે અસલ બેલાબેને એમના કોઈ વાયએસએસ ગ્રુપ પર વોટ્સએપ મેસેજ આવેલો, તે આપણા ગીતા સત્સંગ ગ્રુપ પર એમણે કરેલો મૂકેલો, તો કોઈનું બહુ ધ્યાન ગયેલું નહીં. એટલે મેં પછી પાછો કાલે મૂકેલો હતો કે પરમ દિવસે એક્ઝેક્ટલી આજ. Or not official side of No. You are absolutely right. They say that, but No. You are absolutely right. See, there are one or two things I want to clear at this. Thank you very much. I want really to clear this point. કે આ શું છે તે મને બી ખબર નથી, પણ દાખલા તરીકે સત્ય ઉપરની આમની ડેફિનેશન છે તે હું તમને વાંચી સંભળાવું ને તમે ગુરુજીની ગીતા કાઢીને જોશો તો અહીંયા બેસશે, પણ બધે નહીં બેસશે. કોઈક જગ્યાએ એમનું પોતાનું બી સુંદર આપેલું છે અને એ ઘણી જગ્યાએ વધારે સુંદર બી આપેલું છે. જેમ કે અહિંસાની અંદર કોઈ બી જગ્યાએ પ્રેમની વાત ગુરુજીમાં આવતી નથી. વાંચજો, જ્યારે આમાં પ્રેમની વાત આવે છે કે સંતનો સ્વાભાવિક પ્રેમ જ એને, ઇટ્સ નોટ એ નેગેટિવ. એ મેં આમાંથી મેં જોયું કે આ કોઈ માણસે સ્વતંત્ર વિચાર બી કરેલો છે ને, અને છતાં ગુરુજીનું ઓરિજિનલ સાચવી રાખવાની બી કોશિશ. જો હા, ઓકે, તમે વાંચી લેજો, સત્ય વાંચજો આમાંથી. અને ગયા વખતે જે હું બોલેલો ને કે 3 જાતના સત્ય છે, રિલેટિવ ને એબ્સોલ્યુટ. તેમાં એબ્સોલ્યુટ એટલે પારમાર્થિક સત્ય, જે આપણે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા કહીએ છીએ, એ લહેરી માસેની ગીતામાં બી આ જ શબ્દ આપેલો છે. અને બીજું વ્યવહારિક સત્ય, એટલે આપણે આ જે ભાઈ સાચું બોલ, આ જે બધું કહીએ છીએ તે રિલેટિવ ટ્રુથ બધા. અને ત્રીજું સ્વપ્નમાં છે તે પ્રાતિભાષિક એટલે આભાસી સત્ય. એમ 3 સત્યની વાત ગુરુજીએ અંગ્રેજીમાં બી કરેલ છે અને આ માણસે એક્ઝેક્ટલી તે વાત કરેલ. એટલે આનાથી તમને લાભ થશે, પણ હું એમ નથી કહેતો કે આ અક્ષરશઃ ગુરુજીનું ભાષણ છે, બટ ધીસ કેન બી વેરી હેલ્પફુલ. મને વિચાર આવ્યો કે જો બિચારા અંગ્રેજી નથી વાંચી શકતા ગુરુજીનું, એ મને એવી ભલી લાગણી થઈ કે લતાબેનને બિલકુલ અંગ્રેજી બિલકુલ ફાવતું નથી. એટલે હું અંગ્રેજી એવોઇડ કરવાનું ખરું કારણ એવા ઘણા છે આપણે ત્યાં કે જેને અંગ્રેજી ફાવતું નથી. તો મને થયું કે આ તો લતાબેનને મજા આવી જાય, એટલે એવી લાગણીથી મેં આને હું પ્રમોટ કરી રહેલું છું. નોટ બિકોઝ ઇટ ઇઝ એટલે કદાચ રાંચીવાળાના હાથમાં આવે તો એમ બી કે આ નહીં મૂકવાનું, કેમ મૂક્યું? વિથ ડ્યુ બધાની માફી સાથે જે કંઈ બોલી ચાલ્યું માફ. થેન્ક યુ. પેલું જાવ ને. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ.